નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલા બંસલ મોલની ઉપર આવેલા રોયલ કિંગ રેસ્ટોરન્ટમાં જમા ગયેલી 10 મહિલાઓ અચાનક લિફ્ટમાં ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ TP13 ફાયર સ્ટેશનના સબ ઓફિસર કરશન ચારેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી અંદર ફસાયેલ તમામ 10 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. સમયસર ફાયર વિભાગની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હું પોતે સમા વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 2 નો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે અમે ફેમિલી સાથે જમવા આવતા મને જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડી બહાર પડી હતી અને અમારા જ વિસ્તારના અંદર લેડીઝ બધા 10 જણ હતા. અંદર એ લોકો લિફ્ટમાંથી નીચે ઉતરતા હતા તો એ લોકો ફસાઈ ગયા. તો ફાયર બ્રિગેડને કોલ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી ગઈ. વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન સારું એ કહેવાય કે ફટાફટ આવી ગઈ, સુરક્ષિત પણ બહાર કાઢેલ છે. પછી હું પોતે જ્યાં ત્યાં ઊભો રહેતા પબ્લિકે પણ જોયું કે લોકો સુરક્ષિત બહાર નીકળ્યા છે, સહી સલામત નીકળ્યા છે અને લોકો પોતે જમવા, એ લોકો પણ જમવા હતા રેસ્ટોરન્ટમાં. આજે ફ્રેન્ડશિપ ડે છે એટલા માટે તો બધા સુરક્ષિત છે, લોકો હેપી છે. આજે અમને લિફ્ટમાં માણસો ફસાયેલા એવો કોલ મળતા TP13 ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે આવીને માણસો 10 માણસોને કાઢી બહાર કાઢેલ છે. કયા વિસ્તારમાં લોકો ફસાયા હતા? સમાસાવલી રોડ. અંદાજે કેટલા લોકો હતા લિફ્ટમાં? 10 જણ હતા. 10 જણ હતા. આપનું નામ? સબ ઓફિસર કરશન ચારેલ.